વેલકમ બેક। ગીર સોમનાથમાં ઉનાના શયદ રાજપરા ગામે 6 બોટ દરિયામાં તણાઈ હોય તે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા। કાંઠા પર લંગારેલી બોટ વરસાદી અને ઊંચા મોજાના કારણે દરિયામાં ડૂબી ગઈ। કાંઠે રહેલ માછીમારોની અનેક બોટને નુકસાન પણ થયું છે। રાતભર ખલાસીઓએ બોટ પરત લાવવા જહેમત ઉઠાવી। 6 જેટલા માછીમારો દરિયા વચ્ચે ફસાયેલા। એનડીઆરએફે તમામ માછીમારોનું રેસ્ક્યુ પણ કર્યું છે। તમામને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા તેમ ધારાસભ્ય જણાવે છે। રાજપરા ગામની અંદર રાજપરા બંદરની વાત કરીએ તો ત્યાં 6 બોટો જે પાર્કિંગમાં હતી, અતિ પૂરના કારણે તે પણ દરિયામાં તણાઈને વહી ગઈ છે અને વહી કારણે તે બોટો પણ મોટું નુકસાન પણ થયું છે કે જે બોટો હવે કાલે કામ આવી શકે એમ નથી। પણ તેમની અંદર 6 લોકો જે હતા એને મોટી રાતથી કોઈ જગ્યાએ રાજપરા બંદર પર આવી શકે એવા કોઈ સંજોગો નહોતા, તો બધા એક સાથે એક બોટમાં ભેગા થઈ ને દરિયાની વચ્ચે અત્યારે ફસાયેલા છે।